છઠ્ઠો દાખલો, પરિકર અને માપપટ્ટીના ઉપયોગથી 90° માપનો ખૂણો રચો. આ ખૂણાનો દ્વિભાજક રચો. ખૂણાનું માપ 45° થાય છે તે માપો અને રચનાના મુદ્દા લખો. વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગના વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે, એટલે તમે ન જોયું હોય તો જોઈ લેવાનું. તો આમાં શું કીધું છે? પરિકર અને માપપટ્ટીનો જ ઉપયોગ કરવાનો છે, બરાબર? તો આ પરિકર છે અને આ માપપટ્ટી, આપણે બેનો ઉપયોગ કરીશું. તો સૌપ્રથમ આપણે એક અંદાજિત માપ દોરી દેવાનું હોય, એટલે આપણને ખ્યાલ આવી જશે. ચલો હું દોરી દઉં છું. અહીંથી લઈએ એક લીટી દોરી દઈએ. ઓકે, આટલી અંદાજિત આપણે દોરી દઈએ છીએ. હવે શું કહે છે? 90° ખૂણો રચવો હોય વિદ્યાર્થી મિત્રો, તો શું કરવાનું? આ રીતનું એક પરિકરમાં પેન્સિલ ભરાવી અહીં લીટીના છેડે મૂકી ગમે તે માપવાળું અહીં રાઉન્ડ કરી દેવાનું તમારે. જો એ હું દોરું છું. ઓકે, આ રીતનું એક માપ દોર્યું. હવે એ જ માપથી અહીંથી મારવાનો એક ચાપ મારવાનો. તો આ જે ચાપ મારો એ 60° થયો. અહીંથી ચાપ મારો એ આ 120° થયો. ઓકે, પછી અહીંથી ઉપરની બાજુ મારવાનો અને અહીંથી આ રીતનું મારવાનું. આ જે ખૂણો બન્યો એ 90° થાય વિદ્યાર્થી મિત્રો. આપણે અહીં દોરી દઈએ. જુઓ, આડાથી આનો વાંધો નથી. ખબર પડી? આ જે અંશનો ખૂણો છે એ કેટલા અંશનો થયો? 90° ખૂણો તૈયાર થઈ ગયો. આપણે કોણ માપકનો ઉપયોગ કરવાનો નથી, પણ જો હું તમને બતાવું, જો 90° થઈ જ જાય ખૂણો. જો એ આ લીટી 90°ની આવી ગઈ, બરાબર? આ થોડું વધારે આગળ વધારીએ તો ખ્યાલ આવી જાય. ઓકે, આ રીતનું થયું. હવે શું કહે છે? 90° માપનો ખૂણો રચો. તો આપણે એ તો બનાવી દીધો વિદ્યાર્થી મિત્રો. હવે આ ખૂણાનો દ્વિભાજક રચો. દ્વિભાજક એટલે બે સરખા ભાગ પાડવાના. તો એક અહીંથી ચાપ મારીશું અને એક અહીંથી ચાપ મારીશું. એટલે 90ના અડધા કેટલા થશે? 45. જો 45° થઈ ગયો છે, તો આપણે ચાપ મારીએ તો અહીંથી થોડું હું થોડું વધારી દઉં, બરાબર? અહીંથી એવું ચાપ ના અહીંથી મારીશું તો આ બસ આવી જશે. ચલો વાંધો નહીં. અહીંથી ચાપ મારીએ તો એ જો અહીંથી આટલું મારી દઈએ. બીજો મારવાનો છે, અહીંથી મારવાનો. એક વખત પરિકર પકડ્યા પછી હલવું જોવે નહીં. ઓકે, હવે અહીંથી આપણી લીટી દોરી દઈએ. તો અહીંથી લીટી દોરીએ આપણે. તો આ જે ખૂણો થયો એ 45° થયો. જે આ ખૂણો છે એ આટલો ભાગ એ 45° થાય અને જે આ ભાગ રહ્યો એ પણ 45° થાય. અહીં આપણે દોરી દઈએ. હું નામ આપવું હોય તો આપણે આપી દઈએ. અહીં એ આપીએ, અહીં બી આપીએ, અહીં સી આપીએ, અહીં ડી આપીએ, અહીં બે ચાપ માર્યા ઈ આલીએ, અહીં એફ આપીએ, બરાબર? આ રીતે તમે નામ આપી શકો છો. તો આ આકૃતિ આપણી રેડી થઈ ગઈ. પછી છેલ્લે શું કહે છે? જુઓ, રચનાના મુદ્દા હું તમને પછી લખાવડાવું, પણ તેને સમજાવી દઉં. તમે ક્યારેય ભૂલશો નહીં. એક અંદાજથી તમને સમજાવું તો કોણ માપકથી તમને બતાવું. જુઓ, એ 45° ખૂણો આપણે જોવો પડે ને. જો આ લીટી હોય એના ઉપર આ લીટી મૂકી દેવાની અને આ એરો હોય એ એરો મૂકી દેવાનો, બરાબર? આવી ગયું છે, જુઓ તમે એવું એક્ઝેક્ટ. તો જુઓ, અહીં 0, 10, 20, 30, 40 અને 45 વચ્ચો છે. અહીં તમે જુઓ, હું તમને બતાવું. એ આ લીટી જુઓ, આ 40 પછી 45ની લીટી છે, આવી છે, બરાબર? એટલે આ 45 થઈ ગયું, બરાબર? અને આ ભાગ એ 45 થઈ ગયું. તો જે માપવાનું કીધું હતું એ આપણે માપી દીધું છે. તો આપણી આકૃતિની રચના તૈયાર થઈ ગઈ છે. બસ હવે મુદ્દા લખવાના છે. હું મુદ્દા લખતો જઈશ તો તમને સમજાવતો થઈ. તો શું કરવાનું? સૌ પ્રથમ આપણે શું કર્યું? એ બી દોર્યો હતો. સૌ પ્રથમ ફૂટ પટ્ટીની મદદથી રેખાખંડ એ બી દોરો. પહેલું આપણે કામ એ કર્યું હતું. ચલો પછી શું કર્યું હતું? પરિકર વડે એને કેન્દ્ર લઈ ચાપ માર્યો હતો. તો બીજું, પરિકર વડે એને થોડું ઉપાડું કેન્દ્ર લઈ અનુકૂળ માપ લઈ, આપણને જે ગમે લેવાય એમાં અનુકૂળ માપ લઈ ચાપ મારો. પછી શું કર્યું? અહીંથી ચાપ અહીં માર્યો ને અહીંથી અહીં માર્યો. પછી ત્રીજું, તે જ
માપ લઈ પરિકર વડે 60°, આ પહેલો માર્યો 60° કહેવાના 120° ચાપ મારો. ચલો પછી શું કર્યું હતું? તો જો આ બે ચાપ મરી ગયા પછી અહીંથી ને અહીંથી ઉપર ચાપ માર્યો. ત્યારબાદ ફરીવાર બે ચાપ મારો. બંને ચાપ જો છેદે ત્યાં શું નામ આપેલું છે? તમે જુઓ તો ઈ નામ આપેલું છે. ઈ નામ આપો. ચલો પાંચમું પછી શું કરવાનું? તો જુઓ પછી અહીંથી ફૂટપટ્ટીથી લીટી દોરી એ ડી કિરણ બનાવ્યું. પછી ફૂટપટ્ટીની મદદથી એડી કિરણની રચના કરો. પછી છઠ્ઠું પછી શું કર્યું છે? તો તમે જુઓ તો અહીંથી ચાપ માર્યો અને અહીંથી માર્યો અને વચ્ચેનો ભાગ મળી ગયો. ત્યારબાદ પરિકર વડે બે ચાપ મારો. બંને ચાપ જો છેદે તો શું નામ આપેલું છે? એફ નામ. એફ નામ આપી કયું કિરણ છે? એસી. એસી કિરણની રચના કરો. પછી શું થઈ ગયું? તો ખૂણાનું માપ જો સી એ અને બી 45° થાય. પછી સાતમો નંબર લઈ દઈએ. આમ ખૂણો એ ના એ નહીં સી એ બી હો સી એ બી બરાબર 45° થાય છે. જે વિદ્યાર્થી મિત્રો આપણે માપ્યું એ ખૂણાનું નામ લખી દીધું. ચલો હવે આપણે આગળ જોઈએ. પછી પરિકર અને માપપટ્ટીના ઉપયોગથી 60° માપનો ખૂણો રચો. તો આપણે રચ્યો. આ ખૂણાનું દ્વિભાજક રચો. દ્વિભાજક એટલે 60ના અડધા 30 થશે. ખૂણાનું માપ 30° થાય છે તે માપો અને રચનાના મુદ્દા લખો. વિદ્યાર્થી મિત્રો જો આના જેવું જ થશે. આ 60° છે તો આપણે આટલું જ દોરવાનું થશે અને અહીંથી અડધું કરી દેવાનું. ચલો હું તમને બતાવું પહેલાં ફૂટપટ્ટીની મદદથી કે તમને ખ્યાલ આવી જશે. પહેલાં આપણે એક અંદાજિત માપ લઈ લઈએ અહીંથી. બરાબર છે? જે ઈચ્છા થાય માપ લઈ લેવાનું. બરાબર? અહીં નામ આપી દઈએ એ બી. એ બી કેટલા અંશનું રચવાનું છે? 60°નું. થોડું માપ નાનું લઈ લો. આપણને જે ગમે માપ તમારે લઈ લેવાનું. પછી લીધા પછી હલવું જુઓ નહીં એ ખાસ ધ્યાન આપવાનું. બરાબર? એ આવી ગયું. પછી અહીંથી જે ચાપ મારો તમે આ એ 60°નો ખૂણો હોય. આ 60°નો જ કીધું છે. બરાબર? એટલે હવે આપણે દોરી દઈએ 60°નો. હું તમને બતાવું જો 60°નો આયોગ નહીં એ આ 60°નો છે. જો હું તમને બતાવું. આમ તો કોણ માપકનો ઉપયોગ કરવાનો નથી વિદ્યાર્થી મિત્રો દોરવા માટે. બરાબર? પણ આ તો સાચો છે ખોટો એ હું તમને બતાવું. જો એ લાઈન ઉપર લાઈન મેળ દઈએ. આવી ગઈ એ આવી ગઈ. ઊભા રહો હજી બરાબર આવ્યો નહીં. બરાબર છે? તો તમે જો 60° આવી ગયું છે. હવે અહીંથી ને અહીંથી ચાપ મારીશું. દ્વિભાજક રચવાનું છે એટલે તો અહીંથી થોડું માપ વધારી દઈએ. એક ચાપ અહીંથી મારીએ. થોડું નાનું કરી આવી જશે તો એ આવી ગયું. અને કંઈથી મારીએ. ઓકે. અને અહીંથી લીટી દોરી દઈએ. આ દ્વિભાજક તૈયાર થઈ ગયો. આ ખૂણો કેટલો થયો? દ્વિભાજક એટલે બે સરખા ભાગ પર 60 હોય તો એનો દ્વિભાજક કેટલો થશે? 30 થશે. જો જોવું હોય માપ કોણ માપક લપસી જાય છે મારા હાથમાંથી તો જો 30° થઈ જશે. થઈ ગયો 30°. જો આવી રહ્યો 30°. તો અહીં નામ આપીએ એ બી. અહીંયા આપીએ સી. અહીંયા આપીએ ડી. અહીંયા આપીએ ઈ અને અહીંયા આપીએ એફ. વિદ્યાર્થી મિત્રો આ રીતે આકૃતિ આપણી દોરાઈ ગઈ છે. આ જે ખૂણો છે આખો એ 60°નો છે અને આટલો ભાગ છે આ રહ્યો એ કેટલા અંશનો થશે? આમાં નહીં દોરીએ આપણે અહીં લખી દઈએ. ચલો આટલા
એ 30° થશે. બરાબર. આ રીતે આપણે રચના તૈયાર થઈ ગઈ. રચનાના મુદ્દા લખવાના છે તો લખી દઈએ. બરાબર. બધા અહીં માસે ને પાછળ લખવા પડશે. તો શું કર્યું? તો પહેલાં એ બી દોર્યો. તો સૌ પ્રથમ ફૂટ પટ્ટીની મદદથી રેખાખંડ એ બી દોરો. બરાબર. એ કામ થઈ ગયું. ચલો બીજું કહીએ. પછી શું કર્યું? અનુકૂળ ત્રિજ્યા લઈ આ ચાપ માર્યો. તો અહીં લખીએ અનુકૂળ માપ લઈ પરિકર વડે ચાપ મારો. પછી ત્રીજું શું કર્યું? તો અહીંથી અહીં ચાપ માર્યો. હવે પરિકર વડે અહીં લખવું હોય તો એ તો અહીં જી કરી દઈએ. જીને કેન્દ્ર લઈ ચાપ મારો. ત્યાં કયું નામ આપ્યું? ઈ. ઈ નામ આપી કયું કિરણ દોર્યું? એફ. એફની રચના કરો. વિદ્યાર્થી મિત્રો આટલું કર્યું. પછી શું કર્યું હતું? તો જીના અને ઈના કેન્દ્ર લઈ ચાપ માર્યા હતા દ્વિભાજક રચવા. તો અહીં લખીએ કયો નંબર આવ્યો? ત્રીજો એટલે ચોથો આવશે. ચોથો. હવે ઈ અને જીને કેન્દ્ર લઈ ખૂણો કયો ખૂણો છે તમે જુઓ? એફ એ બી નો દ્વિભાજક રચવાનો. એફ એ બી નો દ્વિભાજક રચો. તો 5મો નંબર આવ્યો. ચલો પછી શું કર્યું હતું? તો બંને ચાપ જો છેદે ત્યાં સી નામ આપો અને એડી કિરણની રચના કરો. અહીં લખીએ બંને ચાપ જો છેદે ત્યાં ઈ નામ આપો અને કિરણ કયું હતું? એડી હતું ને, જોઈ લેવું પડશે. એડી છે. બરાબર. એડી કિરણની કાગળ રચના કરો. બસ 6થો નંબર. આમ ખૂણા એફ એ બી નો દ્વિભાજક કયો બન્યો? ડી એ બી અને 30°. ડી એ બી ની રચના થાય છે જેનું માપ 30° છે. વિદ્યાર્થી મિત્રો આ મેં મારી રીતે રચનાના મુદ્દા લખ્યા. તમે પણ તમારી રીતે લખી શકો છો. રચનાના મુદ્દાને એવું કંઈ લેવા દેવા નથી. આકૃતિ આપણી સાચી હોવી જુઓ. પછી શું કહે છે? પરિકર અને માપપટ્ટીના ઉપયોગથી 75° માપનો ખૂણો રચો અને રચનાના મુદ્દા લખો. તો આમાં કંઈ દ્વિભાજક કરવાનો નથી. 75° માપનો ખૂણો રચવાનો છે આપણે. ચલો હું શીખવાડું તમને. તો પહેલાં આપણે એક લીટી દોરી દઈએ. સીધી લીટી દોરાઈ ગઈ. ચલો નામ આપીએ એ બી. એ બી. હવે પહેલો ચાપ મારી દઈએ. ચલો અહીંથી મારીશું. અહીંથી એટલે એકવાર મૂકાઈ જાય પછી ઉપાડવું નહીં. ચલો અહીં જોઈ લો. એ આ ચાપ મારી દીધો. ઓકે. હવે અહીંથી ચાપ મારીએ આપણે. તો અહીંથી ચાપ મારીશું. આ સાઈડનો થયો. હવે કેટલાનો કહે છે? તો 75 થશે. આ સાઈડ તો આ 120 થશે. પછી અહીંથી ઉપર મારવાનું અને અહીંથી અહીં મારવાનું. તો આ ખૂણો કેટલાનો થયો? તો 90નો થયો. તમે જુઓ. ઓકે. પેલા 90નો દોર દઉં તો આપણને ખ્યાલ આવે. ચલો એ અહીંથી 90નો આવી જશે. બરાબર. હવે આ 90 અને આ સાઈડ તો આ બેનો દ્વિભાજક રચો એટલે 90 અને સાઈડમાં કેટલો ડિફરન્ટ? 30નો ડિફરન્ટ. એટલે અહીં વચમાં ચાપ આવે. બરાબર. એટલે કેટલો થશે? આ સાઈડમાં 15 ઉમેરો. અડધા 30ના અંદર 15 60 70 ને 75નો ખૂણો થઈ જશે. તો અહીંથી હવે આપણે 2 ચાપ મારવાના છે. માપ થોડું નાનું રાખવું. જુઓ
અહીંથી એક અહીં ચાપ મારી દઈએ અને એક અહીંથી ચાપ મારવાનો. આ ખાસ યાદ રાખવાનું, નકર ભૂલ પડશે. ચલો એ અહીં ગયો. ઓકે, તો આ ખૂણો જે તૈયાર થયો આપણો અહીંથી એ 75° થયો. હું તમને દોરીને બતાવું, દોરીને માપીને બતાવું. દોરી તો દેવાઈ ગયું છે. ચલો ઓકે થઈ ગયું. અહીં આપણે કિરણ જેવું કરી દઈએ. ચલો નામ આપીએ. એ બી આ લઈ ગયું, અહીં સી આપી દઈએ, બરાબર. પછી અહીં ડી આપી દઈએ, અહીં ઈ આપી દઈએ, અહીં એફ આપીએ, અહીં જી આપી એફ જી, અહીં વાય આલી દઈએ અને અહીં ઝેડ આલી દઈએ. આપણી રચના પૂરી થઈ ગઈ. હું તમને બતાવી દઉં. જો કોણ માપકથી આપણી રચના સાચી છે ખોટી એ નક્કી કરીએ. તો જો એ અહીં તો પહેલાં 90 બતાવી દઉં તમને. જો આ ખૂણો 90નો થઈ ગયો. હું 75° કીધો છે તો તમે જુઓ અહીં 0, 10, 20, 30, 40, 50, 60, 70 ના 75° થઈ ગયો ખૂણો. આ આપણને જે કીધો તો 75 એ થઈ ગયું છે, બરાબર. બસ હવે રચનાના મુદ્દા લખી દો. તો ચલો પહેલો રચનાનો મુદ્દો લખીએ. સૌ પ્રથમ ફૂટ પટ્ટીની મદદથી એ બી દોર્યો તો રેખાખંડ એ બી રચો. ચલો બીજું શું કર્યું હતું? પછી એને કેન્દ્ર લઈ ચાપ માર્યો. એને કેન્દ્ર લઈ, બરાબર, અનુકૂળ ત્રિજ્યા લઈ ચાપ મારો. થોડું આ બાજુ લઈ લો. પછી શું કર્યું? ત્રીજામાં સીને કેન્દ્ર લઈ ચાપ માર્યો. સીને કેન્દ્ર લઈ ચાપ મારો અને પછી ડીને કેન્દ્ર લઈ ચાપ મારો. ડીને કેન્દ્ર લઈ ચાપ મારો અને હું નામ આપ્યું હતું ઈ નામ આપો. ચલો એ કામ પૂરું થઈ ગયું. પછી શું કર્યું? ડીને કેન્દ્ર લીધું અને ઈને કેન્દ્ર લઈને આપણે અહીં ચાપ આપ્યું અને જો છેદ્યું ત્યાં જી નામ આપ્યું. તો અહીં લખી દઈએ. હવે પરિકર વડે ઈ અને ડીને કેન્દ્ર લઈ ચાપ મારો. બંને ચાપ જો છેદે ત્યાં કયું નામ આપ્યું હતું? જી નામ આપ્યું હતું. જી નામ આપી કયું કિરણ બનાવ્યું? એ ઝેડ. એ ઝેડની રચના કરો. ઓકે, ચલો 5મો નંબર. પછી શું કર્યું? તો પછી આપણે એક અહીંથી ચાપ ના 90નો કરવાનો હતો, એક અહીંથી ચાપ માર્યો અને એક અહીંથી. તો અહીં નામ નહીં આપ્યું તો અહીં આપણે એક્સ આલી દઈએ. તો એક્સ અને ડીને કેન્દ્ર લઈ ચાપ માર્યો અને એને એફ નામ આપ્યું. તો અહીં લખીએ હવે પરિકર વડે, બરાબર, ડી અને એક્સને કેન્દ્ર લઈ કયો? ઝેડ ના 75°, બરાબર, કેન્દ્ર લઈ ચાપ મારો. બંને ચાપ જો છેદે ત્યાં કયું નામ આપવાનું છે? એફ નામ આપો. એફ નામ આપો. ચલો છઠ્ઠું. હવે એફ નામ અપાઈ જાય પછી એ વાય કિરણની રચના કરો. એ વાય કિરણની રચના કરો. અને 7મું આમ કયો ખૂણો 75°નો થયો? તો અહીં લખી દઈએ આપણે આ ખૂણો 75. આમ વાય એ અને બી લખી દઈએ. ખૂણો વાય એ બી બરાબર 75° થાય. અહીં કિરણ દોરી દઈએ આપણે. ઓકે, ચલો આ વાર્તા પૂરી થઈ ગઈ.